તો જય ઠાકર બધા મિત્રોને સ્વાગત છે તમારું દેશી મિની બ્લોગમાં। તો હવારમાં આપણે નીકળી જાય ગાવું લઈને રોડે રોડને ડામર આઈને પર વિંકો ભરવાડ હાલ્યો આવે અને ભાઈ પછી આવીને આપણે સીધા મૂકી દીધા ખેતરમાં। અને એમાં એકલું હકાલું પાલો પડ્યો હતો એટલે ભાઈ ગાવડા છોંટી ગયા કપાસમાં। અને ભાઈ પછી તો હું ભાઈ પોળા થા આમથી આમ આપણે જવાનું તો ખેતર જોવા એટલે આપણે નીકળી ગયા ખેતર જોવા। ખેતર જોઈને આવતો હતો ત્યાં તો મિત્રો અહીંયા હું સમજો આ ખદડાને શું કેવું મારી ગાવું દોઈ નાખે એક સા હાટું મારી ગા દોઈ નાખી ભલામણા। પછી તો મેં કીધું તમારે ગા દોવાની જરૂર નથી કેમ કે આપણે જવાનું છે ખેતર સારવા, એટલે ખેતર સારવા જવાનું છે આપણે, એટલે સા બંધ રાખવાની છે। પછી તો ભાઈ એ ગાનું શેળાયું છોડી લીધું અને પછી ગાવડા વાંભી લીધા। વાંભીને આવ્યા સીધા કપાસમાં આવ્યા અને ભાઈ તોય ગા તો મારી દોઈ લીધી, દૂધ લઈને હાલ્યા વાહે કાંઈ વાંધો નહીં દોઈ નાખી। તો હવે સા બનાવવાની તૈયારી કરવી છે એ બધા ભાઈઓ ભેગા થઈને હાઈન પાઈ તો સા બનાવી હતી નાખી એને અને આપણે આવી ગયા સા પીવા। અને ભાઈ પછી તો હું ઝીણી બાકાજી કે બોલાવીને ચા પી લીધી ને એ ડોલ ભરીને લાવ્યા હતો જરી કેવું પાણી, આમાં કોઈને થાય નહીં એવું। આ બધા આમ ગોવાળમાં કાંઈ છે નહીં। પછી તો ભાઈ ગાવું ગાઢ ઘણા આવી ગયા અમે નીકળી ગયા પાણી અને આઈન પર ભરથાય બ્લોગ શરૂ કર્યો। અને ભાઈ બ્લોગિંગ તો એને બહુ આવડે છે પણ બનાવતો નથી ભલામણ, નકર આનો ઇન્ડિયામાં વર્લ્ડ રેકોર્ડમાં નામ આવી જાય ભરતભાઈ બ્લોગ બનાવે। પછી આપણે એક મફત માવો ખાઈ નાખો અને ભાઈ ગાડા લઈને જવાના હતા પાછા કેમ કે ભેહું બે ત્રણ માંદી પડી ગઈ હતી એટલે ડૉક્ટર બોલાવેલો હતો, ડૉક્ટર આવવાના હતા એની વાટે બેઠા હતા અમે। અને ભાઈ લાટ ઘણી વાટ જોઈ પછી મેં કીધું ભત્તા આપણે ભાઈ વિડીયો બનાવી નાખી ગાવું ને હાર એકાદો। પછી કે કાંઈ વાંધો ના ભત્તો વિડીયો ઉતાર્યો ને આપણે એક વિડીયો મસ્તનો બનાવી નાખ્યો। અને ભાઈ આ વિડીયો બનાવવામાં ઘડીક આમથી આમ કરવા રહ્યા ગા ઊભી થઈ ગઈ। પછી જો મેં કીધું ભાગો તો આમ જોઈ તો ગાઢ આમાં આવતા હતા પાણીએ અને આવી ગયા કપામાં, ગાઢવાળા પાણી પાઈને અમારી વાહમાં કપામાં ગળી ગયા। પછી તો ભાઈ ગાઢને કપામાં સરવા દીધા, અહીં પાસે આપણે લઈ લીધા ડૂસાવાળા ખેતરમાં અને ગાવડાને ઝરવા દીધા અને જવાનું છે ઘરે। ટાઈમ થઈ ગયો તો વધારે અને આવે વરાજાના લગ્ન એટલે આપણે વહેલા નીકળી ગયા। અને કેડે ભાઈ વાહને એટલું ટ્રાફિક એટલું અને હાનના મળી લીધા વરાજાને બ્લોગ સારો લાગ્યો લાઈક ફોલો કરી નાખજો।